હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા? જય માતાજી, જય માં મંગળ. અને આજ તો 11:30 થઈ ગયા. આયુષને લેવા ગઈ હતી. કાયુષ આયુષ આવી ગયો છે અમારા નિશાળેથી. શનિવાર છે ને તે આયુષનો દાંત પડી ગયો. બતાય તો આયુષ, જો આયુષનો દાંત પડી ગયો અને બીજો ઉગી ગયો હોત ને કાને આયુષ ઉગી ગયો છે. જો કોગળા કરીને કાલે થાકી ગયા લઈને આવ્યા આયુષને. પાણી આવી ગયું છે, ભરવાનું છે. પાણી પીવું. રસોઈ બનાવીને રોટલી કરવાની. કાઈશ રોટલી બનાવવા મેળા કપાસ. હા, રોટલી બનાવી પડે ને. હવે શાક બનાવી નાખ્યું તું અને બધા રોટલી કરવાની ખાલી આવીશ. રોટી જો અમારે ઠોસાઈ નથી, બગડી ગઈ. પછી રોટલી બનાવવાની ગઈ. આમાં ક્યારેક જ બનાવવાની, પતલી કરવી ને આમાં કરવી ને કરે તાવડીને કરે. તાવડીને ખાઈ મસ્ત રોટલી થાય. શાક પડી આઈસ પણ કેવી ભાવે? પતલી રોટલી ભાવે, જાડી પતલી પતલી. અને પપ્પા જેવો છે. પપ્પાને પતલી રોટલી ભાવે, આઈસ ને પતલું ભાવે. મને સુગમને જાડી ભાવે. ચાર પડવાળી ગાઈશ એમ ન કરાય. દાંત પડી ગયો છે ને આઈસ ને ત્યાં હાથ ડાડ કરસ. આઈસ મારા 8મા વર્ષ બે ગયો. 8મા બે ગયો. 8માં બેઠું કાંઈ બર્થડે રહી ગયો. આઈસ ને મૂજવો નહોતો બર્થડે આઈસ ને. બરોબર ઓલા બે નાના બાવ એના ભાણિયા દવાખાને આવ્યા હતા ને ત્યારે જ આઈસનો બર્થડે હતો. બરોબર કંઈ આપણે પૂછવું નહોતા. એ લોકો દવાખાને આવ્યા હોય પછી આપણે ટેન્શનમાં હોય એ હોય અને ક્યાં આપણે બર્થડે ઉજવો. આઈસનો બર્થડે ઉજવો નહોતો કાંઈ. આમ થાય એમ ઉજવતા નથી. એક છોકરાનો બર્થડે ક્યારેક એવું લાગે ને તો ક્યારેક ઉજવી. બે આવડા મોટા થાય ને એક વાર ઉજવાય છે. બે લેશન આપ્યું છે ને. તું કેમ લીંબુ નથી લઈ ગયો? સવારે સંભાળે તું લીંબુ લઈ નથી ગયો. લઈ ગયો જમાડ્યા હતા કેમ નતા રમેડા નથી રમાડ્યા તો તાર લઈ જવાય ને. મને સંભાળી તારા પછી ભૂલી ગઈ. નાખ્યું ને તો કેવું છે લઈ જાય. પણ હવામાં મારે કેટલું કામ હોય. તાર લઈ જવાય ને. જો ભાઈનું ટિફિન કરવાનું હોય, તને જગાડીને નવડાવવું, પછી મૂકવા આવવાનું, તને કેટલું કામ હું તો હાથે ધોયા છે. હવે ગટુ મને બોલાવવા આવશે. પપ્પા જાય ત્યારે એને શાક ભાખરી કરી દેવાની. 5 વાગે 6 વાગે જાય. મને 5 વાગે જાગવાનું. તારે યાદ ન કરાવાય. એના હાઈફને યાદ કરાવવું પડે કે નહીં આપણને કે મારે આ વસ્તુ લઈ જવાનું છે. ભૂલી જાવ તારે યાદ કરાવે. પછી મારે કેટલું યાદ રાખવું. એ દાંત દુખે ઘડી પછી મટી જાય. કોગળા કઈ નાખવાના. તાર નવો દાંત આવી ગયો છે ને એટલે ખાલું પુરાઈ જશે. ભાઈ ખાલું પુરાઈ જાય. શું કર્યું છે? આગો વહી જાય. ગેસ આગે નહીં આવે. પાણી પીવું છે પી. હા પૂરો દૂધ પીવાયો. કાંઈ દરવાજો ખોલો. હાલ હું જાઉં. લે હારો જતા તો હાલ 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 ભાઈ. એ જો અંદર હોય ને એટલે બોલાવા આવે. ખોલો દરવાજામાં. હાલ હા એમાં નથી. હાલ હાલ તો હાલ હું આવું. તું ઉતરી જા પેલા. હાલ ઉતરી. આઈસ ખોલવા આવે. જાઓ એને એમ કે નહીં આવે તે જો આઈસ પેલા ઉતર્યો ને ત્યારે ઉતર્યો. અંદર બેઠો હોય ને જો કેવો ગયો કાહેગા. એ અંદર બેઠો હોય કે નહીં પછી એને સાયલીને બેઠો હોય. બહાર જવું હોય ને ત્યારે બોલાવવા આવે. આપણે સુઈ ગયા હોય તો બાણું ખખડાવે. આમ માણસ ખખડાવે ને એમ બહાર મૂકવા આવો એમ ખોલવા આવો દરવાજો. એવો સમજે. સમજદાર છે એ. ફેમિલી આવી જો કેવો હોઈ ગયો. હું આમ ફોન જોઈતી હતી. આમ સેટી બાજુ મારું માથું હતું. જાગી ગયો. અહીં આવીશ. આને પાછું જઈશ. જો રમતો રમતો એને ઊંઘ આવી ગઈ. રમકડા રમતો તો મેં કીધું રમેશ તાર સૂઈ ગયો.
એ આયુષ એ આયુષ આને પાપુ ચાલ તો કેવું લઈને બે આવું બધું બપોર ઓછા હશે ને વીખે ત્યારે એનું ઊંઘ આવે જો એનું પ્લેન જો સારસીમાં મૂકી દીધું હેલિકોપ્ટર લાવ્યા ને તે દિવસનું એમના ખોખામાં પેક કરીને મૂકી દીધું હતું અત્યારે પાછું સારસીમાં મૂક્યું હવે આવીશને હરખો હુવરાઈ દઉં કોણ જોતી તમે કીધી રમે છે ને તાર ભાઈ ઉડી ગયા રમતા રમતા કેવા જાય છે આ બધા ધૂળ ભરી ભરીને આમ જાય જો ઊંડાણમાં વરસાદ વરસતો હોય ને એવું લાગે અંધાઈ રહ્યો આવી હતી અગાશી વાળવા ધૂળ થઈ ગઈ હતી ને બહુ તે મેં કીધું લે વાળ નાખ વાળ નાખ્યું જો સરસ મજાની થઈ ગયું નગરી ધૂળ ઉડાડે અહીંથી ભરી ભરીને આમથી આવે આ બાજુથી આવે ભરીને બે બાજુ હાલે આમ જોઈએ કામથી આવેલો આવે જો આ ધોળો લીટો દેખાય તમને એ ધોળાને લીટાની પથરો પથરાઈને પા જોઈએ કામ જાય આ શરૂ ઉતરે અમારે આખો દિવસ સવારથી થાન લગીને એ ધોળો લીટો દેખાય ને એ પથરો પથર વસો વસ નેર કરવાના બે બાજુ રોડ એટલે આ મકાન બધાને પાડી દીધા બિચારાને બધા જાય ને આવે આવા જાય તારે આખો દિવસ હાલો હવે નીચે વહી જાઓ ફનાસી અને આ ધાણાને બધું સાફ કરવાનું છે અને આ જો સેન્ડવીચ છે હું આઈશ બી ગયા હતા ને તે લેતા આવ્યા પેકેટ આપણે ઓલી આ મશીનમાં કરતા સેન્ડવીચ બનાવવાની છે મરચાં કટિંગ કરવાના છે ડુંગળી કટિંગ કરવાની છે અને ધાણા બધું સાફ કરી નાખ્યું બટેટા બફાય છે ભાઈ આવી જશે નાઈટમાં જવાનું પાછું ક્યારે હા સેન્ડવીચ મસાલો કરવો પડે ને નકર કાચો લાગે કાચી સેન્ડવીચ આવે ને એ કરવાની મશીનમાં ખાઈ લાઈટ મસાલો થઈ જાય એટલે બટેટા થોડું નાખી દેવાનું પછી સેન્ડવીચ ભરી આવવાનું ના ના હું હમણાં થોડી બધા ઘડીક થઈ દેવું તું કરાવીશ કામ આવીશ કે હું કામ કરાવીશ એમ કે ટમેટા નાખી દેવાનું ટમેટાનો વારો છે બટેટા વઘાર્યા હોય ને એવું થઈ જાય પછી વઘારેલા બટેટા સેન્ડવીચમાં નાખવાના કાચો મસાલો લાગે છે થોડોક આમ મિક્સ કરી નાખવાનું પછી ભરી દેવાનું તો મસાલો રેડી કરી નાખ્યો છે આઈશ ભાઈ જો મને કામ કરાવે છે કાઈ બ્રેડ તોડાવે છે મસ્ત થઈ ગયો મસાલો મને ભૂખ લાગી ગઈ અરે સાકુ વાગી જશે આયુષ હાથે નો બગડે ના આપણે બેસી ગયા છીએ ખાવા ભાઈ આવે એટલે ખાવું 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 કરે ઓફિસે જવાનું છે ને એટલે થોડોક વધ્યો તો તે ગોટા કરી નાખે છે ગોટા બનાવે છે જો એટલે ગોટા બની ગયા છે મસાલો બગડે નહીં અને આ છે સેન્ડવીચ શેકીને બનાવવાની છે સેન્ડવીચ આયુષભાઈ જો રમત કરવા મળ્યા છે આયુષ તું ટાળે દેશું એવું લાગે છે આયુષ રેવા દે ભાઈ ભાઈ અમારે જમવા મળ્યા છે અને ઓફિસે જવાનું હતું એટલે થોડીક કાશી રાખી સેન્ડવીચ એમાં અર્થિંગ આવે એટલે અડાઈ નહીં અને પપ્પા આવે ને ત્યાર કરશે એટલે આપણે એને બનાવી દીધા પકોડા આમ થોડી તે મસાલો વીધો તો માવો એના ગોટા કરી નાખ્યા અને થોડાક પકોડા કરી નાખ્યા
ને હલો બધા ભૂંગળા બટેટા ખાવા. ભૂંગળા બટેટા આપણે બનાવ્યા નથી, અમારા પાડોશીને ઘરે ખાવેલા છે. જો એને આવું ભાવે, જોઈએ કાંઈ આવું ભૂંગળું બતાવે. સારું હાલો, કેવો લાગ્યો વિડીયો? લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી કાંઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.